करो कि पहचान बन जाए, चलो तो ऐसे चलो कि छाप पड़ जाए। जिंदगी हर कोई तो जीता है, जियो तो ऐसे जियो कि मिसाल बन जाए। जियो तो ऐसे जियो कि मिसाल बन जाए। धन्यवाद। હવે શાળા તમારી પરીક્ષાની પદ્ધતિ, તમારી તૈયારી, પરિણામ, શું કરવું શું ના કરવું, ઘણી બધી સૂચનાઓ છે। હું તમામ શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે કોઈને આશીર્વચન આપવા આવવું હોય તો આવી શકે છે। કોઈ પણ શિક્ષક મિત્રોને આવવું હોય તો જાહેર આમંત્રણ છે। કોઈના હૃદયની અંદર ભલે પહેલાં નામ લખાવી ના હોય ને હવે ઈચ્છા હોય, ચંગો શાળાની બહેનોને પણ આમંત્રણ છે, કદાચ શુભેચ્છા આપવી હોય। ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે આવો સાહેબ, તમે તો શાળાના આગેવાન છો, મોભી છો, પ્રસંગમાં કંઈ વિદ્યાર્થીઓમાં કહેવાનું રહી ગયું હોય, શિક્ષક તરફથી કહેવાનું રહી ગયું હોય, અમારા તરફથી કહેવાનું કંઈ રહી ગયું હોય તો હવે તમે પૂરું કરો। પધારો શ્રી ચૌધરી સાહેબ। बोलो भारत माता की। एक वखत બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું। ओके, પગ ઉપર નીચે કરી નાખ। ફરીથી બેસો, ફરીથી બેસો। પોતાની જગ્યા ઉપર ફરીથી બેસી જઈશું। ओके, આ બાજુ ધ્યાન આપીશું। બોલો બ્રહ્માની માત કી। બધા સીધા બેસી જઈશું। હજુ કેટલાક વિદ્યાર્થીઓ સીધા બેઠા નથી। 14 વર્ષના ડોસાઓની જરૂર નથી। सीधा टक्का बेसी जईशुं। मोटुं बन। आजे आजना प्रसंगने हजू अवाज आवे छे, पाछा सीधा टक्का बेसी जाओ। આજના પ્રસંગ માટે મારું કામ એ માત્ર ને માત્ર આશીર્વચન આપવાનું કામ। જે શિખામણ આપવાની છે એ આખા વર્ષ દરમિયાન એ શિખામણો પણ આપી છે। જે સૂચના આપવાની છે એ આખા વર્ષ દરમિયાન એ સૂચનાઓ પણ તમને આપેલી છે। એક હવેનો જે તમારા જીવનનો તબક્કો છે એ જીવનના તબક્કામાં તમારા વ્યક્તિત્વને જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વરૂપમાં રજૂ કરવું પડશે। હું જે કહું છું એ બહુ ધ્યાનથી સાંભળજો। તમારા વ્યક્તિત્વને જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વરૂપમાં તમારે
વ્યક્ત કરવો પડશે. ક્યાંક એક દીકરા તરીકે, ક્યાંક એક દીકરી તરીકે, તો ક્યાંક એક મિત્ર તરીકે, ભવિષ્યમાં એક પતિ તરીકે, એક પત્ની તરીકે, એક પિતા તરીકે, એક માતા તરીકે, સમાજના એક સારા સંદેશ વ્યક્તિ તરીકે તમારી જાતને તમારે રજૂ કરવાની છે. અને આ દરેક તબક્કે તમે સફળ થાઓ, માત્ર ને માત્ર માર્કશીટની અંદર ટકા લાવી દેવાથી સફળ થવાતું નથી. એટલે આ જીવનના દરેકે દરેક તબક્કે તમે સફળ થાઓ. એક ખેડૂત બનો તો એક સફળ ખેડૂત બનો, એક બિઝનેસમેન બનો તો એક સફળ બિઝનેસમેન બનો. જીવનના તમામે તમામ તબક્કે તમે એક સારા નાગરિક અને સફળતા પ્રાપ્ત કરો એવા આશીર્વચન એ મારા તમામ સ્ટાફ મિત્રો તરફથી, આ સંસ્થા તરફથી અમે તમને આપીએ છીએ. બધા જ બેઠા બેઠા પોતાની આંખ બંધ કરી અને શરીરને સીધું અને ટટ્ટાર રાખીશું. બધા જ પોતાની આંખ બંધ કરી દઈશું. આંખ બંધ કરી અને મનને એકદમ હળવું કરીશું. જીવનના આ તમામ તબક્કાઓમાં તમારે સફળ થવા માટે મારા સ્ટાફ મિત્રોના, મારા આ સંસ્થાના તમને આશીર્વાદ છે. સ્વસ્તિ નમ ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ, સ્વસ્તિ નમ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નમ અરિષ્ટનેમિ, સ્વસ્તિ નમ બૃહસ્પતિ દધાતુ. સર્વેત્ર સુખિનઃ સन्तु, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કચ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીવનના તમામે તમામ તબક્કે તમે સફળ બનો એવા મારા અને મારા સ્ટાફ મિત્રોના તમારી સાથે આશીર્વચન છે. થેન્ક યુ.